કેશોદ તાલુકાના કેવદરામાં ગ્રામ પંચાયત દ્વારા હોળિકા પર્વની ભવ્ય ઉજવણીનું આયોજન કર્યું હતું। કેશોદ તાલુકાના કેવદરા ગામે હોલિકા પર્વની ઉજવણીમાં હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા। પ્રશાંતભાઈ ખાણિયાના જણાવ્યા અનુસાર લોકો રાગ દ્વેષ ભૂલી હળીમળી રહે તેમજ સામાજિક સમરસતા સાથે ગામની એકતા જળવાઈ રહે તેવા હેતુથી ગામમાં વિવિધ તહેવારોની ઉજવણી સમૂહમાં ભવ્ય રીતે કરવામાં આવે છે। હોલિકા પર્વનું પંચાયત કેવદરા દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું। હોળીનો તહેવાર માણસને અહંકાર, નકારાત્મકતા અને દુર્ગુણોનો ત્યાગ કરી ભક્તિ અને સત્યના માર્ગે ચાલવાનો સંદેશ આપે છે। હોલિકા દહન હિન્દુ ધર્મનો પવિત્ર તહેવાર છે જે અસત્ય પર સત્યના અને અનિષ્ટ પર સદગુણોના વિજયનું પ્રતીક છે। આજરોજ કેવદરા ગામે હોલિકા પર્વની ભારતીય સંસ્કૃતિ મુજબ આપણા જે ધર્મના તહેવારોની ઉજવણી છે તે પ્રમાણે કેવદરા ગામે ગ્રામ પંચાયત દ્વારા ખૂબ જ ભવ્ય રીતે ડેકોરેશન અને ઢોલ શરણાઈના નાદ સાથે ઉજવણી કરવામાં આવી છે। આજે આપણે જોઈએ કે ગામડાઓની અંદર ધાર્મિક આપણા તહેવારોનું મહત્ત્વ છે તે દિન પ્રતિદિન ઘટતું હોય તેવું આપણે જોઈએ છે, લાગી રહ્યું છે। ત્યારે આજે કેવદરા ગ્રામ પંચાયત દ્વારા આ ધાર્મિક તહેવારોને ખૂબ જ સારી રીતે ઉજવાય તે માટે આ હોલિકા પર્વનું ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું અને ગામ લોકોએ પણ આ ખૂબ જ હજારોની સંખ્યામાં ઉમટી અને આ કાર્યને બિરદાવેલ છે।